અને પાઠ છે આપણો વનસ્પતિમાં પ્રજનન, બરાબર. એમાં આપણે જોવાનું છે પુષ્પના ભાગો. તો હમણાં તમે કોઈ પુષ્પ તોડતા નહીં, બરાબર. આપણી પાસે જો 2-3 પ્રકારના પુષ્પ છે. એક તો જાસૂદનું પુષ્પ છે, પછી આ કયું છે પપૈયાનું પુષ્પ, બરાબર. જાસૂદનું પણ બીજું પુષ્પ છે હજી. બાકીના 3 છે એ ગુલાબના પુષ્પ છે અને એક આ ટગર છે. આ અલગ અલગ પ્રકારના પુષ્પ છે. હવે આમાંથી આપણે પુષ્પ જે છે, ધારો કે જાસૂદ પુષ્પ હમણાં તમે કઈ તોડતા નહીં. જો આમાંથી તમને સ્ત્રીકેસર અને પુંકેસર બંને હું દેખાડીશ અત્યારે. પહેલા તો આ જે શું છે એની પુષ્પદળ શું છે એની બરાબર. પછી જે આ ભાગ છે આ જે દેખાય છે એ શું છે વજ્ર ચક્ર. એક તોડશું જો એક છે તો એક વજ્રપત્ર કહેવાય, બરાબર. અને પછીના જે ભાગ છે બધા વજ્ર ચક્ર છે આખા, એવું તોડ નાખજો ત્યારે. પછી એના ઉપર જે રક્ષાયેલું છે આ વજ્રપત્રનો ભાગ છે, તો એના પર તોડ નાખું છું. રેડી. હવે આ લાલ કલરનો છે આને શું કહેવાય દલપત્ર, બરાબર. તો દલપત્રને આમ તોડું છું જો. રેડી. હવે માત્ર જે આ ભાગ રહ્યો ને આને કહેવાય પુંકેસર, બરાબર છે. હવે પુંકેસરની અંદર સ્ત્રીકેસર હશે, પણ પુંકેસરનો ભાગ કયો તો કે જે આ ભાગ છે ને આ ભાગ દેખાય છે બધો રોમવાળો ભાગ, એ પુંકેસરનો ભાગ છે. એમાંથી જો એક તોડું ને તો આ એક પુંકેસર છે. કાલે આપણે કઈ રીતે ઉપરનો ભાગ છે એ પુષ્પાસન હતો, પછી પુષ્પ જે નલિકા હતી, બરાબર. તો આમાં કેટલા બધા પુંકેસરો હોય, આ બધા પુંકેસરોને હું અત્યારે કાઢી નાખું છું. જો બધા પુંકેસરો મેં કાઢી નાખ્યા. હવે જે ભાગ છે એ સ્ત્રીકેસરનો ભાગ છે આખો, બરાબર. ઉપરનો જે આ ભાગ છે આ શું દેખાય છે ભાગ, આમાં 3 કે 4 ની સંખ્યામાં હોય, બરાબર. એ છે પરાગાસન. એના પર પરાગરજ છે ચોટી જાય. અને પરાગરજ હોય કેમાં તો કે પુંકેસરના ઉપરના જે ભાગ છે જેને આપણે પરાગાશય કહીએ છીએ, એના ઉપરના ભાગ પરાગરજ હોય એ ઉડી અને આમાં ચોટી જાય, બરાબર. અને પછી અહીંથી પરાગ નલિકા ઉત્પન્ન થાય અને અંદર જાય. હવે અંદરને આપણે અંડાશય જોવાનું છે. તો અંડાશય જોવા માટે પહેલા હું તમને આમાંથી આખું સ્ત્રીકેસર કાઢી દેખાડું છું, બરાબર. જોજો. હાલો રેડી. આ ભાગ કયો છે સ્ત્રીકેસરનો આખો ભાગ છે. નીચેનો પરાગાસન, પરાગવાહિની, પરાગનલિકા અને આ શું છે અંડાશય, બરાબર. હવે મેં તમને કહ્યું પ્રમાણે કે અહીંયા જે ઉપરનો ભાગ છે ત્યાં પરાગરજ ચોટી જાય, પછી આ જે વાહિની છે એમાં થઈ અને પરાગરજ ક્યાં જશે અંડાશયમાં જશે. અંડાશયમાં નાના નાના અંડકો હોય, એમાં અંડકોમાં પરાગરજ છે પ્રવેશે અને પછીમાં ફલિતાંડ બને, એમાંથી પછી બીજું નિર્માણ થાય.